જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ બીજના ધણી બાબા રામદેવ. બીજ વ્રતનો મહિમા, બીજ વ્રત કેવી રીતે કરવું, શું ધ્યાન રાખવું, કેવી રીતે પૂજન વિધિ કરવી, એ વિશે મહિમા આ વિડીયોમાં જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો રામદેવ પીરની જય, હિંદળા પીરની જય. મિત્રો, બાબા રામદેવ અનુયાદીઓમાં 2 વ્રત રાખવાનો સંદેશો આપ્યો છે. પ્રત્યેક મહિનાની શુક્લ પક્ષની બીજ અને એક એકાદશીનું વ્રત, જે બાબા રામદેવ પીરની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કરે છે, તેના શરીરમાં રોગ મટે છે, પાપો પણ નષ્ટ થાય છે. એવું વિધાન કહ્યું છે કે બીજના દિવસથી ચંદ્રમાને જે દર્શન થાય છે, જે દર્શનથી ચંદ્રમાનો આકાર પછી વધતો જાય છે, માટે બીજનું ઘણું મહત્વ છે. કારણ કે ચંદ્રમા તે અમૃતના પ્રતીક છે. અમૃત ધરતી ઉપર વરસાવે છે અને બીજનો ચંદ્ર છે તે મહાદેવને પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરેલો છે. ચંદ્રમા એટલે કે માતાનો કારક, ચંદ્રમા એટલે કે મનનો કારક, અને મનને દૃઢ કરવો હોય, માતાનું સુખ પ્રાપ્ત કરવું હોય, એટલા માટે પણ બીજનું વ્રત કરાય છે. બીજના દર્શન કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચંદ્રમાની જે બીજ છે તેનું એક ઉદાહરણ એ પણ છે કે જેમ વડ વૃક્ષમાં બીજ રોપણ થાય છે અને નાનકડું બીજ છે હોય તે, જેને આપણે ટેટું કહીએ છીએ, તેમાંથી જ મોટું વૃક્ષ, જટા અને પત્ર, ફળ સહિત વૃક્ષ ઉગે છે. એવી જ રીતે શુદ્ધ પક્ષની બીજની તિથિ છે તે જીવનમાં આશા ઉત્પન્ન કરે છે. ભક્તો બીજના દર્શન કરે છે, બીજનું વ્રત કરે છે, તે આશાવાદી બને છે. જેમ ચંદ્રમા નિત્ય શુદ્ધ પક્ષના બીજને ત્રીજ, ચોથ, પાંચમ અને પૂર્ણિમા પૂર્ણ ચંદ્રમા ખીલે છે, 16 કળાએ ચંદ્રમા ખીલે છે, અને એમ જ મનુષ્યના જીવનમાં પણ 16 કળાએ ખીલી ઉઠે છે. એવું કહેવાય છે કે મનુષ્યના જીવનમાં પણ તે 16 કળાએ ખીલી ઉઠે છે. વ્યક્તિત્વનો વિકાસ થાય છે. માટે બીજના વ્રતનું મહત્વ આપવામાં આવ્યું કે જે ભક્ત બીજનું વ્રત કરવા માંગતા હોય તેઓ પ્રાપ્ત કાળે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ બીજની રાત્રિનો સમય દરમિયાન, એટલે કે બીજનો આખો દિવસ અને રાત્રિ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરે. તત્પશ્ચાત ઘરમાં બાબાની પૂજા સ્થાન ઉપર પગલિયા આ પ્રતિમા પ્રતિષ્ઠા અથવા કોઈ પણ મૂર્તિ હોય, ફોટો હોય, તેને સ્થાપિત કરીને બાબાની સામે ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરાય છે અને બાબાનું આખો દિવસ સ્મરણ કરાય છે, મંત્ર જાપ કરાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આખો દિવસ અન્ન ગ્રહણ કરવાનું હોતું નથી, એટલે કે ઉપવાસ કરવાનો હોય છે. દૂધ ફલાહાર લઈ શકાય છે. વ્રત અન્ય વ્રતની જેમ જ છે. જેમ આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ, એવી જ રીતે આ બીજનું વ્રત કરાય છે. નિયમ પ્રમાણે રહેવાનું હોય છે. બીજનું વ્રત સૂર્યાસ્ત બાદ, ચંદ્ર દર્શન બાદ એક ટાઈમ ભોજન લેવું હોય તો લઈ શકાય છે, પરંતુ આખો દિવસ ફલાહાર અથવા ઉપવાસ કરવાનો રહેશે. અને જ્યારે વાદળને કારણે ચંદ્રમાના દર્શન થાય નહીં એવું પણ બને, ત્યારે બાબાને જ્યોતિમાં દર્શન, એટલે કે આપણે જે રામદેવ પીરનો ફોટો કે મૂર્તિ સામે દીવો પ્રગટાવેલો રાખ્યો હોય છે, તે આખો દિવસ અખંડ જ્યોત રહે એ રીતે રાખવાનું છે. તેના દર્શન કરી લેવા જોઈએ. આમ કરવાથી પણ બીજના દર્શન બરાબર પુણ્યફળ પ્રાપ્ત થાય. વ્રત છોડતા પહેલા, એટલે કે રાત્રે જ્યારે બીજના દર્શન થઈ જાય અથવા ન થાય પણ તો પણ આપણે જ્યોતના દર્શન કરી લઈએ. અને જો આપણા ઘર
ઉપસ્થિત લોકો હોય તે બધાને શરણામૃત આપી દેવું અને તે આપણે સુરમાના પ્રસાદ ધરાવેલો છે તે પ્રસાદ પણ બધાને ઘરમાં વેચી ત્યારબાદ 5 વાર બાબાના બીજ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ, ઉચ્ચારણ કરવું જોઈએ. ત્યારબાદ સામે વિપત્તિ સામે રક્ષા માટે તથા મનોકામના પૂર્ણ કરવા માટે રોગ શોક રક્ષા માટે પ્રાર્થના કરી જોઈએ. 12 બીજના ધણી આખા વર્ષની જે શુદ્ધ પક્ષની બીજ આવે છે તેમના ઘણી બાબા રામદેવ પીર કહેવાય છે. બીજ એટલે કે વાવવું પણ થાય છે. જેમ અંકુર ફૂટે છે બાબા રામદેવ પીર જે ભક્તો તેની બીજ સમાન તેના હૃદયમાં મનમાં આકૃત ફૂટે છે અને હંમેશા નવો જોશ રહે છે. બાબાની કૃપા અજ્ઞાનતા અંધકાર દૂર થાય છે. જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 12 બીજના નામે કર્મ બીજ, વચન બીજ, બુદ્ધ બીજ, વાસના બીજ, ઉત્પત્તિ બીજ, કોરમ બીજ, બ્રહ્મા બીજ, નાદ બીજ, પ્રેમ બીજ, અલીલ બીજ, રજ બીજ અને ઓમકાર બીજ. આ બીજના 12 સ્વરૂપ પણ કહેવાય છે, જેમાં જ્ઞાન સ્વરૂપ, સરગુણ સ્વરૂપ, નાદ સ્વરૂપ, બીજ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, જ્યોત સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, અગમ સ્વરૂપ, હરિહરિ સ્વરૂપ, નિગમ સ્વરૂપ, ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ. બાબા રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે. જ્યોત સ્વરૂપે બાબા રામદેવ પીર પોતાના ભક્તોને દર્શન આપે છે. 12 જ્યોતિ સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યું છે. અમર જ્યોત, અલખ જ્યોત, અખંડ જ્યોત, અગમ જ્યોત, દીપ જ્યોત, જ્ઞાન જ્યોત, નિગમ જ્યોત, સગુણ જ્યોત, નિર્ગુણ જ્યોત, ગહન જ્યોત, પ્રકાશ જ્યોત અને સલીમ જ્યોત. દુખિયાના બેલી રામદેવ પીર એટલે કે 12 બીજના ધણી શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણ શ્રી કૃષ્ણ પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. બાબા રામદેવ પીર એવો ઘોડલો હતો જે લાકડાના ઘોડા રમકડા ઘોડા ઉપર બિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો. માટે ઘોડાની પણ આજે પૂજા થાય છે. રામદેવ પીર સામે ધૂપ દીપ નિવેદ આદિ પૂજન કરી પુષ્પ સમર્પિત કરીને લીલુડો ઘોડો વસ્ત્ર ઘોડો સમર્પિત કરાય છે. રામદેવ પીર પ્રિય એવી આ નિજાધારી કરાય છે. રામદેવ પીર પ્રિય એવી નેજા ફરકાવાય છે, ધજા ફરકાવાય છે. રામદેવ પીરની પગલિયાના દર્શન થાય છે, જેમાં બધા દેવી દેવતાને સીમ સમાન નમાવાય છે. પગલિયા અર્થાત શરણા દર્શન રામદેવ પીર શરણોમાં સ્થિત કરે છે અને આપણા ઘર મંદિરમાં ઘણા ભક્તજનો એ રાખ્યા હોય છે. ઈષ્ટદેવના રૂપમાં પણ રામદેવ પીરની પૂજા થાય છે. પગલિયાની નિત્ય દર્શન કરે છે. શ્રદ્ધા ભાવથી પગલિયાની પૂજા કરે છે. નિત્ય ભક્તો ગળામાં ધૂપ દીપ નિવેદ ધરાવે છે અને પ્રસાદી રૂપ કાજલ પણ કહેવાય છે. જ્યાં નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટેલી રહે છે ત્યાં અખંડ જ્યોતમાંથી કાજલ બને છે, કાળાશ બને છે. કાજલને શ્રદ્ધાળુ પોતાને ઘેરે લાવે અને દેશી ઘીમાં મેળવીને તેની આંખમાં આંજે છે, જેથી કેટલાક પ્રકારની બીમારી નષ્ટ થાય છે એવી માન્યતા છે. બાબાની કૃપા કરવા માટે ભક્તજનો આ રીતે બાબાના પ્રસાદ રૂપે કાજલને પણ ઘેરે રાખે છે. ઘેરે જ આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી હોય તે ત્યાં પણ કાજલ થતી હોય છે, તે પણ પ્રસાદી રૂપ લઈ શકાય છે. રામદેવજી પીરની પૂજા જાગરણનું પણ મહત્વ છે. જાગરણ કરીએ ભક્તો આખી રાત બાબા મંત્ર જાપ કરે, ધૂપની રમઝટ બોલાવે છે, ધૂનની રમઝટ બોલાવે છે. રામદેવ પીરનો હેલો સાંભળતો શ્રી રામદેવ પીર મહાસમાધિ પ્રવેશ કર્યો ત્યારે ભક્તોને નિજ ધર્મ વિશે 24 ફરમાન અંતિમ બોધ આપ્યો છે. 24 ફરમાન એટલે કે બાબા રામદેવ પીરના સ્વયં વસન સિદ્ધ વસન ફરમાવેલ. પહેલું, પાપથી કાયમ દૂર રહેવાનું, ધર્મ આપવું, નિજ ધ્યાન, જીવનમાં માત્ર પર ધ્યાન રાખવું, ભૂખ્યાને દેવું અન્નદાન. ફરમાન બીજું, ગુરુ શરણમાં પાપ પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જૂજ જીવવું જાણીને લેજો કરવો સાર, સંસાર વિચાર. ફરમાન ત્રીજું, વાદ વિવાદ કે નિંદા શ્રેષ્ઠા કરવી શોભે નહીં, ગતના ગોઠવી
આવતા વાયને હેતુ વાધનું નિજ અંતર ઢંઢોળીને ફરમાન ચોથું ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે છે ભક્તોને ધારણ ભક્તિ. મિત્રો, બાબા રામદેવને ભક્તિ ભાવ પૂજન કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.